નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર સાતાદી જે કર્મ બાંધ્યું હોય એને અજ્ઞાની ઠીક માને છે, અહમ પણ માને છે અને એના ફળમાં સંયોગો મળે એમાં પણ અહમ પણ માને છે. અમે પૈસાવાળા, અમે નિર્ધન, અમે મૂર્ખ, અમે અગ્રેસર એમ બહારના સાતાના ફળમાં અહમ પણ માને એ મિથ્યા ભાવ છે. પૈસા મળે એમ માને એમાં મિથ્યા દ્રષ્ટિ. અને પૂનથી પૈસા મળે એમ ક્યાં માને? પૂન મારું છે ને એનાથી પૈસા મળે છે એ મિથ્યા ભાવ છે. જીવને પૂન કેવા? પૂન તો રાગ છે, બંધન છે, જળ છે. સાતા જે બંધન છે એ જળ છે, જીવના છે, અજીવ છે. અજીવ થઈને રહ્યા છે એની મારા માને મારા પૂન છે, મારા પાપ છે. નિર્ધન પણ હોય એટલે એને સાતાના ઉદય થાય. અમારા સાતા, અમારું પાપ કર્મ, પાપનો ઉદય છે, તમને આ દુઃખ થાય. બધા મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણો? ઈ તો ઠીક છે, એનાથી હવે આવે છે અંદરમાં દયા, દાન, વ્રત, પૂજા, વિષય કસાયના ભાવ. એ શુભ ને અશુભ પણ હું છું, મારું કર્તવ્ય છે એ માનનારા પણ મિથ્યા દ્રષ્ટિ. બરાબર. દયા, દાન ને પૂજામાં દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આવી થોડા શબ્દ નાખ્યા. સમજાણું કાંઈ? શુભરાગ છે, વિકલ્પ છે, વિભાવ છે, સ્વભાવ ત્રિકાળી શુદ્ધ ચૈતન, એનાથી તદ્દન વિરુદ્ધ ભાવ છે. એ મારું કાય છે, એ મારી ક્રિયા છે, એ મારો ભાવ છે, એ મિથ્યાત ભાવ છે. બધું ચંદી એ સુધા છે. સાતા કર્મો જે બંધાયેલા છે જળ, એ મારા છે, મેં બાંધ્યા છે, અમને એના ફળ આવે છે. મૂંડ છે, પૈસાદાર કે દો તો મૂંડ છે, મિથ્યાથી છે. મિથ્યા દ્રષ્ટિ, મિથ્યાત વાળો છે, પૈસા વાળો નહીં. ભૂલ નહીં. તો ભાઈ માને છે અજ્ઞાનથી, ભાન નથી. કેમ થઈ જતો? એમ થઈ જતો ભાન નથી એને. હું એક સચ્ચિદાનંદ સ્વરૂપ છું, શુદ્ધ આનંદ કંદ છું, અતિન્દ્રિય આનંદનો નાથ છું. એ હું છું. મારી ચીજમાં એ પુણ્ય પાપના ભાવ અને એનું બંધન એ મારી ચીજમાં નહીં આવી શકે. કર્મ બે આવ્યું છે ને, કર્મ ને કર્મ અથવા કર્મ ઘાતી કર્મના નિમિત્તના સંબંધમાં જે કઈ પુણ્ય પાપના ભાવ થાય તેનું અહંપણું માને એ પણ મિથ્યા દ્રષ્ટિ છે. બરાબર. અને અઘાતી કર્મ એ મારા છે અને અઘાતીના ફળ મળે એ મારા છે. દીકરા, હખા, પૈસા, આબરૂ, કીર્તિ, મકાન એ અહમ એ મારા, એ મિથ્યા દ્રષ્ટિ મૂંડ છે. બરાબર.
સમજાણું જો ये છે શુભાશુભ ક્રિયા में अहम बुद्धि करता है ये मारी क्रिया है दया दान व्रत भक्ति पूजा जात्राना भाव ये मारा છે विभाव ये मारा છે ये मेरे कर्म છે ये मेरा माરું कार्य છે ये मारी क्रिया છે ये मिथ्या भाव है करता कर्म क्रिया भगवान तो चैतन्य स्वरूप है आनंद स्वरूप है एना चैतन्य स्वभाव सिवाय एनाथी विपरीत भाव ने एना फल बंधन तरीके बंधन कर्म અને એના ફળ તરીકે સંયોગ એ ત્રણેયમાં અહમપણું આ મારા છે માન્યતા મિથ્યા દ્રષ્ટિની છે બરાબર હંમેશા બીજું છે હિન્દી કા પાનું છે કેમ છે હે આની કોઈને પાના છે હે ક્યાં દેખતો જીવ સાતા સાતા આદિ કર્મ કર એ કર્મ હું છું એમ માને મિથ્યા દ્રષ્ટિ છે બરાબર અને દયાદાન પૂજા વિષય આદિ શુભાશુભ ક્રિયા પરિણામ એમાં અહમ બુદ્ધિ કરે મેરે કર્મ હે એ मेरा कार्य છે મારું કર્તવ્ય છે અને એ મારી ક્રિયા છે એ મિથ્યા ભાવ છે બરાબર સમજાય છે કાંઈ और शुभाशुभ क्रिया में ठीक बंध का कारण है ये पुण्य ने पापना भाव ये बंधनों कारण है एने अबंध स्वरूपी भगवान पोताना माने मिथ्या स्मृति है मिथ्या दृष्टि है मिथ्या ने सेवे हम जानकारी बंध परंपरा को बढ़ाता है वनने पापना भाव बंधन रूप है અને બંધનની પરંપરા વધારે છે એની લાળ એમને મનાદી આવે છે રખડભાઈ એને પોતાના માનવા એ પુણ્યભાવ મારા મેં કર્યા આ કામ મેં કર્યા મારા આ સુકૃતિ કર્યા મારા સારા હતા એમ માને છે એ મૂંડ છે કે છે है कि नहीं शिक्षी उसमें दया दान पूजा विषय कषाय आदि शुभाशुभ क्रिया बधी महाव्रतनी क्रिया ये शुभ क्रिया ये हूँ छूं ये मारू कर्तव्य है ये मारी क्रिया है मिथ्या दृष्टि है बराबर और शुभाशुभ क्रिया में हम बुद्धि नहीं करना शुभ शुभ विकल्प है राग है एमा अहमपणु मारापणु नहीं करना अपनी नहीं मानना क्रिया पोतानी नहीं रागनी विभावनी है उनमें तन्मय नहीं होना राग का क्रिया में दयादान की क्रिया में तन्मय एक पने नहीं मानना नहीं होना सम्यक स्वभाव है ये सम्यक स्वभाव बराबर आत्मा का ज्ञान में तन्मय होना स्वभाव में तन्मय होना और दयादान की क्रिया में तन्मय नहीं होना ये निर्जा का कारण है वो समझाय છે કાંઈ આ અપવાસ કરવાનો ભાવ ને બધો વિકલ્પ રાગ છે 8 અપવાસ મહિનાના અપવાસના બધા કરે છે ને એ ધર્મ નથી
રતિ ઉઠે છે વિકલ્પ છે, રાગની લાગણી છે. એમાં હું પણ માનવું એ બંધનનું કારણ છે, માટે મિથ્યા છે. એમાં તન્વય ન થતા હો ભાવ, એની સાથે એકતા ન થતા જ્ઞાનાનંદ સ્વભાવ ભગવાન આત્મા એમાં એકતા થાય, એને સંબર ને નિદ્રા થાય, એને ધર્મ થાય. ज्ञान करना है सम्यक स्वभाव है, निद्रा का कारण है, बोला बंद का कारण है और निद्रा का कारण है. ये अधिकार पूरो थयो. पुण्य पाप एकत्व द्वार એ પુણ્ય ને પાપે એક જ જાતના છે. ચાહે તો પુણ્ય બંધન થયું હોય કે પાપ બંધન થયું હોય, ચાહે તો દયા દાન વ્રત ભક્તિના શુભ ભાવ હોય, ચાહે તો હિંસા જૂઠું આદિના પાપ ભાવ હોય, બે એક જાત છે. હું હાલે એનાથી ભીન પડીને આત્મામાં કરવું, ઈ આત્મા છે કે નહીં વસ્તુ? આત્મા ચીજ છે કે નહીં અંદર? તો પુણ્ય પાપનો વિકલ્પ છે, તો વૃત્તિઓ જરાય છે. એના વિનાનો ચીજ છે કે નહીં અંદર? એમાં એકાગ્ર થવું એમ કે છે. કોઈની દિશા જોઈ નથી એટલે એને સાંભળવું કઠણ પડે એવું નથી. શું કીધું? ખોટે રસ્તે વાત સાચી. હું એને રસ્તે એવું અનાદિથી દ્રષ્ટિ પડી છે અને એના કેનારાઓ પણ એવા મળ્યા એને એટલે એને ઝુકાવ ક્યાં થયો, પણ અંદર ચૈદાનંદ ભગવાન છે, અનંત આનંદનું ધામ આત્મા છે, એમાં એકાકાર થવું એ વાત એને સાંભળી નથી એટલે ક્યાં જવું એમ એને થાય છે. બરાબર સમજાણું? કાંઈ શું થાય? પુણ્ય પાપ એકત્વ દ્વારા જો માટે છે ને, બે એક જ છે. એના ચાર બોલી છે. કરતા ક્રિયા કર્મ કો ને પ્રગટ વખાણ્યો વર્ણો અધિકાર્ય પાપ પુણ્ય સમતુલ. કરતા ક્રિયા અને કર્મનું સ્પષ્ટ રસ वर्णन કર્યું. अब पाप पुण्य की समानता का अधिकार कहते हैं. पुण्य ने पाप બે બંધના કારણ છે, બે એક જ છે. સોનાની બેડી ને લોઢાની બેડી. એ કે છે નીચે કળશ પેલું છે ને, તદઅથ કર્મ શુભાશુભેદતો દ્વિતયાતમ ગતમ એકમ ઉપાનયન ગ્લપી નિર્ભર મોહ રજા અયમ સ્વયં ઉરેતી અવબોધ સુધા પ્લવ. એનું પદ બીજું મંગળાચરણ. મંગળાચરણ जाके उदय हो तो घट यंत्र वीण से मोह महात्म रोक शुभ यरु अशुभ कर्म की दुविधा मिटे सहज दिशे एक थोक. जाके कला हो तो संपूर्ण प्रतिभा से सब लोक लोक तो प्रमोद शशि निरखी बनारसी शीश नवाई देत पग ढोक. જોવા બનારસીદાસ કળશમાં જે ભાવ આચાર્યોએ થયા છે એનો આ
પદમાં એ પોતે કહે, હિન્દી પદમાં એમ છે તો ઓલું પદ સંસ્કૃત છે. આ હિન્દી પદમાં પોતે જાકે ઉદે હોત ઘટ અંતર, ચંદ્રમાં ચૈતન ભગવાન પુણ્ય પાપના વિકલ્પથી ભિન્ન એવો ચૈતન ભગવાન જ્યાં પ્રગટ થાય છે કે છે પુણ્ય પાપના બે ભાવ બંધના જ કારણ છે એમ સમજી એનાથી ભિન્ન પડી અને આત્મા જ્યાં ઘટ અંતરમાં પ્રગટ થાય છે, હું ચૈતન સુચંદ્ર છું છે ને અંદર પ્રબોધ શશી નિરખી એ ચંદ્રમાં શાંત, ચંદ્રમાં સીતો સીતો પુનઃ પાપના ભાવ આકુલતા વાળા છે. एथी आई के पूर्ण कला के प्रकाश में अलोलोक सब झलकते हैं. केवल ज्ञान चंद्रमा का अवलोकन करके केवल ज्ञान रूपी चंद्र निज स्वरूप भगवान चैतन मूर्ति એને પુણ્યને પાપના રાગથી ભિન્ન પાડી અને સ્વરૂપમાં એકાગ્ર થતા કેવલ જ્ઞાન થાય છે એમ લીધું એકદમ. જાકે ઉદે હોત ઘટયંતર, જો ઉદય શબ્દ વાક્યો છે. ચૈતન મૂર્તિ પ્રભુ આત્મા છો, મારામાં એ પુણ્ય ને પાપના વિકલ્પો ને બંધન છે નહીં. વિનસે મોહ હાથમ રોક, મોહ રૂપી મહાઘોર અંધકાર જ્યાં રોકાઈ જાય છે, નશો જાય છે. ચૈતન સૂર્યનું પુણ્ય પાપના વિકલ્પથી ભિન્ન પડતા ભગવાન આત્મા એક રૂપે ચૈતનના જ્ઞાનની જ્યોત રૂપે ઝરકે છે, ત્યાં મિથ્યાત રોકાઈ જાય છે. બરાબર. મહામોહ ત્યાં નાશ થઈ જાય. સૂર્યને ઉગવાથી અંધકાર રહેતો સમજાણું કાંઈ અનાદિથી પુણ્ય ને પાપના ભાવનો વિકલ્પ ઉદય પામતો, એમાં ચૈતન સ્વભાવ પ્રકાશનો અનાદર થતો. અને જ્યારે આત્મા પોતાના સ્વભાવની શુદ્ધતાનો આદર કરતા પુણ્ય ને પાપની અશુદ્ધતાને દ્રષ્ટિમાંથી છોડતા અંતર્મુખ થઈને ભગવાન આત્માને સ્પર્શે છે, ત્યારે જ્ઞાન પ્રગટ થાય. સમજાણું કાંઈ? વીણસે મોહો હાથમાં રોક, શુભ યર અશુભ કર્મ કી દુવિધા. એ પુણ્ય ને પાપના બે બંધન, બે દુવિધા મીટે સહજ દિશે એક ઠોક. એ પુણ્ય ને પાપના બંધન બે છૂટી એકલો જ્ઞાનનો આનંદનો થોક ભગવાન એકલો દેખાય. બરાબર. સમજાણું કાંઈ? એક જ આત્મા જેને અંદર શુભ શુભ રાગના વિકલ્પનો જેને સંબંધ નથી. સમજાણું કાંઈ? એવો આત્મા એક રૂપે દેખાય એમ કે છે. ઓલું બે રૂપે દેખાતો ને પુણ્ય પાપ રૂપે સૌ પુણ્ય ને પાપના બે ભાવ છે, મેલ વિકાસ. એ રૂપે હું છું એમ દેખાતો, એનાથી જુદો પાડીને જ્ઞાયક મૂર્તિ એક રૂપે દેખાય. એનું નામ સંજ્ઞ જ્ઞાન ને ચંદ્રમા અને કેવળ જ્ઞાન ચંદ્રમા કહેવામાં આવે. એકનું જ્ઞાન પ્રગટ્યું કહો અને પછી આગળ વધીને કેવળ જ્ઞાન પ્રગટ્યું એમ. બરાબર. જાકી કળા હોત સંપૂર્ણ, પેલી કળા નીકળી એમ કે છે.
ચંદ્રમાના જેમ પેલો ચંદ્ર બીજ ઉગે છે એમ ભગવાન આત્મામાં પુણ્ય પાપના બે ભાવો એનાથી ભિન્ન ભગવાન અંતર્મુખની દ્રષ્ટિ કરતા એને સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શનની પહેલી કળા ખીલે છે. બરાબર. જાકી કળા હોત સંપૂર્ણ. અને એ કળા પુણ્ય પાપના બે ભેદોને તોડતી એકરૂપ સ્વભાવમાં એકાકાર થતી એ જ્ઞાનની કળા સાધન દિશા પૂર્ણ થાય છે. બરાબર. કેવલ જ્ઞાનને પ્રાપ્ત થાય. પ્રતિભા છે સબ લોક અલોક. એમાં તો લોક ને અલોક ભાષે એવું એનું ચૈતન્ય સ્વરૂપ છે. સો પ્રબોધ શશી એ જ્ઞાનરૂપી ચંદ્રમાં. પ્રબોધ એટલે જ્ઞાનરૂપી ચંદ્રમાં. એ જ્ઞાનરૂપી અંદર ચંદ્રમાં ભગવાન શશી નિરખી એને નિરખીને બનારસી શીશ નમાઈ દેહ પગ ધોક ચરણ વંદના કરે છે. એવા આત્માના આનંદને જ્ઞાનને વંદન કરે. કવિ છે ને આ તો બહુ ઊંચા કવિ છે. બનાસના અધ્યાત્મ કવિ. સમજાણું કાંઈ? પેલા વ્યભિચારી હતા ઘણા. જવાન શરીર વ્યભિચારી ચડી ગયેલા. એમાં એને બહુ જ લાગ્યો અંદરનો. વ્યભિચારના પુસ્તકો બનાવેલા. મોટા કવિ જબર કવિ જેને તુલસીદાસ મળ્યા હતા. બે મળ્યા ભેગા થયા. સમજાણો? આ તો જબર અધ્યાત્મમાં પુસ્તકો બધા ગોમતીમાં નાખી દીધા. જેને આપણે પાસે પુસ્તક એમાં લખ્યું છે. ફોટો છે મને. ગોમતીમાં નાખી દીધા. આ પછી બનાવ્યા નવા. સચ વસ્તુ આ છે. ચૈતન્ય ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો આ માર્ગ છે. પુણ્ય ને પાપના બે વિકલ્પોને છોડી દ્રષ્ટિમાં એકલો ચિદાનંદ આત્માને લઈ એમાં એકાગ્ર થવું એ જ્ઞાન કળા છે. સમજાણું કાંઈ? પુણ્ય પરિણામની હારી એકત્ર સમય તો વ્યભિચાર છે. કારણ કે સ્વભાવ સહજાનંદ મૂર્તિ આત્મા અને રાગ છે તે વિભાવ વિકલ્પ દુઃખ બેનું એકપણું, સુખ ને દુઃખ નું એકપણું એ જ વ્યભિચાર છે. સમજાણું કાંઈ? ભારી વાત. પેલું તો સમજાવવું જ કઠણ પડે. હવે પછી ઉત્તર તો ક્યાં આવવાની? સમજી એટલે લોકો બિચારા ઉતરી ગયા બહારમાં. ઓલા કે ભક્તિ કરો, ઓલા કે દયા પાવો, ઓલા કે ગાત્રા કાઢો, આ કે આમ ખાવું ન ખાવું એ વરવા ક્રિયામાં ઉતરી પડ્યા. ઓલા એ બધી ક્રિયાના વિકલ્પથી પાર આત્મા છે. એનું જ્યાં ભાન થાય છતાં કે છે શીશ નમાઈ દેહ પગ ધોક એવા કેવળ જ્ઞાનરૂપી ચંદ્રમાને એકલો જ્ઞાનરૂપી ચંદ્રમા એમ પુંજપા વિના એવા ચંદ્રમાને શીતળ શીતળ શાંત સ્વભાવ. પુંજપાપનો ચંદ્રમા કેમ લીધો? કે પુંજપાપનો વિકલ્પ છે તે આકુરતા છે. આકુરતા આતાપ છે. શુભ ને અશુભ ભાવ, દયા દાન વ્રત ભક્તિ પૂજા શુભ ભાવ અને હિંસા જૂઠવો ચોરી વિષય ભાવ બે આકુરતા છે. આતાપ છે. બે અગ્નિ છે. એને છોડીને ભગવાન ચિદાનંદ આત્માનું જેને શરણ લીધું એ શીતળ ચંદ્રમાં છે. સમજાણું કાંઈ? એ પહેલી કડી થઈ. પગ ધોક છે ને, ચરણ વંદના એમ પગ ધોક. ચરણ પગ
चरण धो के वंदना। बनारसीदास मस्तक जमाकर वंदना करते हैं। माने क्यों जो जिसके उदय होने पर हृदय से मोह रूपी महान का नष्ट हो जाता है। चंद्रमा चैत्र शीतो आत्मा भगवान। शुभ कर्म अच्छा न शुभ कर्म बुराई भेद मिटकर पुनः हारों ने पाप खराबी भेद मटी जाए है। दोनों एक से बांटने लगते हैं। उन्होंने पापना भाव भी विकल्प राग बंधना कारण एक पने पाते छे। बराबर। जिसकी पूर्ण कला के प्रकाश में लोकालोक सब झलकने लगते हैं। त्रणकाल त्रण लोग में ज्ञान में प्रकाशे छे। एवं कला ने आगे વધારી ने केवल ज्ञान થાય છે। बराबर। केवल ज्ञान चंद्रमा का अवलोकन करके बनावेला मस्तक में लग्यो। बीजो कलश बीजो एको दुरात जति मदिराम नीचे छन्नु पान। एको दुरात जति मदिराम ब्राह्मणत्वा ब्राह्मणाभिमानात् अन्य क्षुद्र स्वयंमिति स्नाति नित्यं तथित एव। तो युगपत उदरा निर्गतो क्षुद्रिकाया क्षुद्रो साक्षात पीच चरतो जाति भेद भ्रमेण। पुण्य पाप की समानता। जैसे काहू चंडाली जुगल पुत्र जने तीनी एक दियो बामन के एक घर राख्यो है। बामन कहायो तीनी मजमा सत्याग किनो चंडाल कहायो तीनी मजमा सचाख्यो है। तैसे एक वेदनी कर्म के जुगल पुत्र एक पाप एक पुण्य नाम भिन्न बाख्यो है। दुहुमाई डोर धूप दो कर्म बंधरू याते ज्ञानवंत नहीं कोई अभिलाषो है। શું કે છે જો जैसे एक ચાંડાળની હોય એને બે પુત્ર જેણ્યા जुगल पुत्र जेण्या बे जेण्या मूल तो एनी उत्पत्ति चंडाळनी माथी छे बेयनी। एक दियो ब्राह्मण ने एक ब्राह्मण ने दीकरो नतो तेने आप्यो पण छे तो चंडाळनी नो पुत्र। एक घर राख्यो छे एक चंडाळनी घर राख्यो बे माथी। बामण कहायो तेनी मजमा सत्याग किनो। ब्राह्मण कहे कि हमारे मध खपे नहीं दारू खपे नहीं मांस खपे नहीं आ न खपे आ खपे नहीं। छे तो चंद्रानी नो दीकरो ये छे। ब्राह्मण कहेवायु एने घेरी दीधो हमारे खपे नहीं हमारे खपे नहीं हमारे खपे नहीं एम करीने मधमास छोड़ी दीधो। छोड़े तो पण छे तो चंद्रानीनो पुत्र। चंडाळ कहायो तीनी मदा तैसे एक वेदनी कर्म के जुगल पुत्र। वेदनी कर्म एक अने एना बे दीकरा साता ने साता। एक पाप ने एक पुण्य एक वेदनी कर्म पाप ने एक पुण्य અને એ વેદની કર્મ બાંધવાના કારણમાં સાતા પુણ્ય રૂપે એનું કારણ ભાવ શુભ અને અસાતા પાપ રૂપે એનું કારણ અશુભ। બે શુભાશુભ ભાવ વિભાવ ચંડાળની ના દીકરા છે। બરાબર।
જેમ એ ચંદ્રાગ્નિના બે દીકરા એક બ્રાહ્મણને ઘરે રાખ્યો, એ ઘરે રહ્યો, બોલો એ મનમાં છોડી દીધું, બોલો ચાખ્યો છે એટલે કે એમાં રહેશે ખાય છે. એમ પુનઃ પાપ બે એક જાતના પુત્ર વિભાગ ચંદ્રાગ્નિના દીકરા છે. સમજાણું કાંઈ? મારે તારી વાત છે. ભગવાન આત્મા આનંદ ને જ્ઞાનની મૂર્તિ, એનાથી વિરુદ્ધ વિભાગ, એ વિભાગ રૂપી વિકાર રૂપી પરણતી એના બે દીકરા છે પુણ્ય પાપ. ચંદ્રાગ્નિના જેમ બે દીકરા, એમાં વિભાગના બે દીકરા છે. એમાં એક છે કે આત્માનો સ્વભાવ છે. આ તો સમજાય મૂકો જરી જાણું તમને. એક પાપ એક પુણ્ય નામ ભીન ભાખ્યું, જુદા જુદા નામ આપ્યા છે. તો ચંદ્રાગ્નિના પુત્ર વિભાવના બે, એકનું નામ પુણ્ય ને બીજાનું નામ દુહમાઈ દૂર ધૂપ દો કર્મ રૂપ. एक विधि पाप ने पुण्य भिन्न नाम अपन दुख, ये तो दोनों में संसार में भटकना है. मैं दूर धूप है, बे संसार में जवान है. शुभ भाव हो के अशुभ हो, बे संसार નું કારણ છે. બરાબર. કર્મ ની મુખ્યતા લીધી છે, પણ બધા કારણ ની અંદર ભેગા લઈ લેવા. એ શ્લોક આવે. સમજાણું કાંઈ? દુહમાં દૂર ધૂપ બે સંસારના દોડ કરાવનારા છે, રખડાવનારા એમ કે શુભ ને શુભ ભાવ બે સંસારના રખડાવનારા છે. બરાબર. દો કર્મ બંધ રૂપ, પુણ્ય ને પાપના ભાવ બે કર્મના બંધ રૂપ છે. જ્ઞાતે જ્ઞાનવંત નહીં કોઈ અભિલાષા. ધર્મી જીવે એ પુણ્ય ને પાપ બે ભાવમાંથી એક અભિલાષ કરી કે બે ભાવ મારા એવું એને હોતો. એ વ્રતનો ભાવ એ પુણ્ય, અવ્રતનો ભાવ એ પાપ. બે વિભાગ ચંદ્રાગ્નિના દીકરા. બરાબર. ધર્મી જીવ પોતાનો ભગવાન ધ્રુવ ચિદાનંદ સચિદાનંદ પ્રભુ એવી અંતરમાં દ્રષ્ટિ કરવાથી પુણ્ય પાપના બે ભાવમાં એકે નહીં અભિરસતો, ઈચ્છા કરતો નથી. પુણ્યની ઈચ્છા નહીં, પાપની એની ઈચ્છા છે. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ અર્થમાં છે ને, દોડ ધૂપ ભટક ના ચલે. કેમ છે ને, દોડ ધૂપ એટલે ભટકવું. दौड़ धूप जैसे किसी चंद्राणी के 2 पुत्र हुए, उनमें से उसने एक पुत्र ब्राह्मण को दिया, एक अपने घर में रखा, ब्राह्मण को दिया, ब्राह्मण कहलाया, मजमात का त्यागी हुआ, पर जो घर में रहा चंडल कहलाया, मजमात पक्षी हुआ। एम एक वेदनी कर्मणा पुण्य पाप 2 भाग, भिन्न भिन्न नाम वाले 2 पुत्र, दोनों में संसार की भटकना है। શુભ ભાવ હો કે અશુભ ભાવ હો, એનાથી શુભ બંધન પડો કે અશુભ બંધન પડો, એનાથી શુભ બારના ફળ મળો કે અશુભ મળો, એ બધું સંસાર ભટકવાનું છે। બરાબર। આ પૂર્વે કોઈ શુભ ભાવ પાંજાય છે ને, શુભ ભાવ થયા છે, એનું બંધારું પુણ્ય અને એનું બંધવા ધૂળ।
નગદ માલ છે, હરેલો માલ છે. હા, સુધર્યો ગંધા એવા છે. એ રજકણું આમ બહાર પાપના ઉદય હોય એટલે શરીરમાં કીડા પડે, નિર્ધનતા, અપમાન, ક્યાંય બોલાવે નહીં કોઈ, કાળું શરીર. પણ કે છે કે એ પણ અભિલાષા જોગ નથી. બરાબર. અને પછી પુણ્ય કારણે સુંદર શરીર, વાણી સારી, જગતમાં આવો 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 ભરાવો ભરાવો ભરાવો. એ પણ આ અભિલાષા જોગ ને બે ચંદ્રાના દીકરા છે. શેઠિયાને બોલાવે, આવો 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 સાહેબ, આવો સાહેબ, ભરાવો ભરાવો ભરાવો. હે આ તો બે એક જાત છે, પણ બોલાવે ઓલો ન બોલાવે. બે પુણ્ય ને પાપ ના ફળ એક ચંદ્રાની ના દીકરાના ફળ છે. બરાબર. હા, પણ પૈસા દેવા હોય પાછા સંખેરમાં હોય છે. 5,000 ના ખરાબ પર મોદી પણ એને ભાવતો હોય ને ઉલાનો મોટા ગયા છે ને ભાઈ ખરડો થાય છે. ભાઈ લખાવા મોટા પેલા લખાવે છે, થોડામાં થોડા લખાવા પડે. કઈ 500 ન લખાવાય, કરોડપતિ બેઠો હોય તો 501 અમારા લખો સાહેબ, પણ આંકડો પેલો પેલો તમારો નાનો પડે છે. 10,000 પોતે ખુશી થઈ જાય. હા 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 કેટલા બોલ્યો ખુશી થઈ જાય. હા બે ચંદાલના પુત્ર આનંદ હોય. સમજાણું કાંઈ નિર્ધન બેઠો એકો ચંદાલ, કોઈ સમજતો નહીં, શરીર ખાવાનું પૈસા નહીં, નાંજીઓ વાંઢા. પણ એ તો બહારના પુણ્યના ફળની સામગ્રી, એમાં આત્મા ક્યાં આવ્યો? સમજાણો? જ્ઞાનવંત તો એને અભિલાષા નહીં કરતા, એટલે કે આ નિર્ધનતા એ ઠીક નહીં અને સધનતા એ ઠીક. પુણ્ય ભાવ ઠીક ને પાપ ભાવ ઠીક નહીં. આમ આદર મળે, ખમા તો મળે બહારના. એમ ધર્મી પુણ્ય ને પાપના બે ભાવને, એના બંધનને એના ફળને બિલકુલ ઈચ્છતો નથી. બરાબર. ધર્મીની ભાવના તો અંતર આનંદને અંતરમાં વધારવાની હોય છે. અતિન્દ્રિય આનંદનો નાદ પ્રભુ પિંડ પડ્યો છે. ધર્મીની દ્રષ્ટિ અતિન્દ્રિય ધ્રુવ ઉપર હોય છે. એને લઈને અતિન્દ્રિય આનંદ વૃદ્ધિની ભાવના હોય છે. બરાબર. એને પુણ્યપાપ વધારવા, એના ફળ લેવા એ ભાવના ધર્મીને હોતી. આ તો પણ બહારમાં હોય એવું દેખાય. એક રોટલો માંગતો હોય ચંદાવાન, એ બાપુ કઈ આપજો. ખાજા ખાતો હોય રાજા, મખમલના કપડા પહેરતો હોય, ₹1,00,000 મોટરમાં નીકળતો હોય. મોટી મોટર કરે એને ઓલી લાખની શું કહેવાય છે? હે લાખની લાખ ડંપા ચિંતા છે તમારે પૂનમભાઈ ને છે, ગઢાવી વાળા છે નહીં, 2 જણા લાવ્યા નતા ત્યાં. ભીમડી પેલા પિયરમાં ગયા ને 2 લાવ્યા. અરે ક્યાં બે, કોણ બે, ક્યાં બે? આત્મા પોતાના ક્ષેત્રને છોડીને ક્યાંય જાતો આવતો, ક્યાંય બેસતો નથી. એ તો પોતાના આત્માના ક્ષેત્રમાં પોતે આત્મા છે. સમજાણું કાંઈ? પણ અજ્ઞાની નામ એવું લાગે ના. કોનાની ખુરશી હોય હીરે જડેલી છે ને, આ દિલ્હીમાં નથી, આ મહેમાનભાઈ જમવાનું જોવા ગયા હતા ને, એક ભાઈ ખુરશીઓ બધી કોનાની હો. રાજાઓ આવે છે આપણા રતનભાઈ આવે
જયંતિભાઈ ડાક્ટર નાનભાઈને જમાય એને છે મોટું હે મોટું ભવન કેવું હા હા જો તો અને એમાં બેઠા હોય અને વાટક્યા ચાંદીના અને એમાં ઉકાળા હોય ચાના કે બુંદના બુંદી ચા હોય ધરાક હોય ધૂળ હોય અને પત્ર પેલાના ભજીયા થાળી ચાંદીની પડી હોય હા હાથમાં હા ધૂળે નથી આંગળને તો એ તો પાપના ઉદયના જળના ફળ છે એમાં હાથના ક્યાં આવ્યો એમાં અને નિર્ધન કાળા શરીર આંખું એક ફૂટી ગયેલી એક સાધારણ દેખાય અને સંભળાય નહીં એરી બાયડી નહીં એરી છોકરા નહીં રસ્તા 10 રૂપિયા મહિના આવડે નહીં તો એ બે ચીજો આત્માની નથી બે ચીજો જાણવા જેવી એકેને નકાર કરવો કે આ ઠીક ને આ ઠીક એ માનતા વિજ્ઞાનીઓની છે હા પંડિતજી બહારમાં પણ મારો ધબકો ભારે લાગે ને અને મુંબઈમાં રહ્યો હોટલનું એવું સત્પણ કરે કે હું કરે મુંબઈમાં જાય છે ને 2009 સાલ એમાં આવવાના છે હુકમ કરી દઈએ એક માણસ 5 8 તો કે જીવ હોય કઈ મોટા 20 મોટી હોટલમાં કહી દીધા અમારા 2000 માણસ જવાના થવાના દૂધ ને ફલાણું ઠીકણું આવ્યું તમારો હોટલ લઈ લીધો જાઓ કેટલા 10 રૂપિયા 20,000 લઈ લીધો મારા ભેગા થાય છે એના મા બાપ ગરીબ હોય ને એના છોકરા આવા હોય તો એને એમ થઈ જાય વાહ વાહ એ મન થાય છોકરે ઉજાગ્યો ને પણ હે ભૂરમાં નથી અંદર ને રાકા છે મારા ભિખારા જળની મોટાઈથી પરની મોટાઈથી આત્માની મોટાઈ માનનારા જળ છે બરાબર જળ છે જેનો પર તરફનો ઉપયોગ જળ છે તો આને માનનારા તો જળ છે પ્રભુ અચેતન છે પાગલ છે મરી ગયેલા મળદા છે દિનતાને દેખી ગંધાય શરીર રોટલા પચે નહીં બાયડી મળે નહીં દોઘેરી જાય માન ટુકડા ટુકડા મળે પણ એ તો બહારની ચીજો એને આત્માની હારી કઈ સંબંધ સમજાણું કાંઈ એના નિર્જનતા આદિને ઠીક નહીં માને અને સજનતાની શોભાને ઠીક માને મૂંઢ છોગે છે બોલભાઈ તારી વાતો આવ્યો કે છે ભગવાન સાંભળને પ્રભુ હું તો ચૈતનની જ્યોત છો ને નાથ તારા પરિણામ જે છે નિર્મળ એ પણ પર્યાયનો એક અંશ તારા માલ આગળ તો એ અંશી બારદાન છે એને ઠેકાણે પુણ્ય પાપના ભાવ એની ગણતરી જ્ઞાનીને હોતી ભારે કામ સમજાનું કાંઈ ભલે છખનના રાજમાં દેખાય અને આત્મી નરકના નારકીના સ્થાનમાં દેખાય સંકેતી આત્મી નરકના નરકે નવરવ નરકે સંકેતી દેખાય તો પાપ કરી ગયો ન્યાસનું ભાન આત્માનું ભાન થઈ ગયું આ નરકની વેદના આ સારું નથી આ કરતા અનુકૂળતા હતો સારી એમ જ્ઞાનીને હોતે સમજાનું કાંઈ ઇન્દ્રના અવતાર થાય સંકિતથી નહીં
ઇન્દ્રાણીઓ ક્રોડો ખમા ખમા ને મોટા દેવો હાથીના રૂપ ધારણ કરીને માથે ચડે ઇન્દ્ર. તો એ સંકિતી જ્ઞાની આ હારું થાય છે ના ઠીક છે એમ માનતો સમજાણું કાંઈ મારું પણ બહારની આ બધી ભવકાની લાલચું 18 હાથી. હા શું છે તેજી નહીં જયપુર રથયાત્રા નીકળી તો 18 હાથી 18 ઊંટ અને કેવા બીજા ઘોડા 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 25-30,000 રથયાત્રામાં છેલ્લું લોકો શું છે પણ એ તો કીધું ફૂલના હાથની વાતું બાપા આમાં કઈ આત્મા નથી. સમજાણું કાંઈ બની જતા કે નહીં જયપુર ફકીર કી જાય ફેર કંઈક કરવા માંગે છે એક દી આમ છે તેમ છે એવું આવ્યું સમાચાર 20 કે છે એમાંથી વળી એક દી 2 દી પછી કરવું અમારે વર્ગોડ ભાઈ દિવસ કેવી હતા અહીં એની શોભાથી અંદર છે એ આનંદનો નાદ આનંદની કળાથી ખીલે એ એની શોભા છે. બરાબર બહારની ધૂળની અશોભા ને અશોભા એ કઈ એની છે સારી આસન પડે માણસનો. સુંદર આમ શરીર અને આમ મખમલના જબા પહેર્યા હોય મખમલની ટોપીઓ મખમલના ગાડલે બેઠો હોય હા લાગે જાણો બાપુ પણ એ તો જળ છે બધું એ જળમાં ને રાગમાં બેઠો માની તો મૂંઢ મીઠ્યા હતી. બરાબર અને હાથમી નરકનો નારકી સંકીથી આત્માના ભાનમાં બેઠો છે ભલે અંદર રવની વેદના બહાર સમજાય છે એ ઠીક છે મને એમ એ માનતો નથી. બરાબર એ તો જ્ઞાન નું જ્ઞેય છે માને સમજાણું કાંઈ ધર્મી જીવને કોઈ ઓળખે તો એની કિંમત થાય એમ છે અને ન ઓળખે તો એની કિંમત ન થાય એમ છે. સમજાણું કાંઈ બહારના એમ કે વખાણ અમારા થાય દુનિયા કે મોટો શું સારો છે આમાં કઈક ઠીક કરે મોઢાનું પડવાનું મથે બજાર ક્યાંય ક્યાંક મોઢાનું પડીને એને કઈક ગણાઈએ એમને ગણાઈએ જળમાં સમજાય છે કાંઈ એમાં એ મોટપ માને મૂંઢ છો કે છે સારી આખું કામ ભાઈ આવું અને પોતાની હીણી દશાને ઢાંકવા માંગે સમજાય છે. એક તો કાળી બાયડી હોય એને આજ ફૂટલી હોય પછી આમ હાથમાં આડો રાખીને પણ રાખ નો દેખાય. હા શું છે પ્રભુ તને આ શું થયું આ હું સચિદાનંદ અનંત આનંદનો નાથ છો એની આ આંખે એ કાંઈક ગુચ્છીથી માટે શરમાતો છે હું તને એ સમાધાન હોય જ ત્યાં એમ કરવું નથી. હા અરે હું તો આનંદ ને જ્ઞાન છું. આ પ્રતિકૂળતાનો સંયોગ તો જળની લીલા છે. બરાબર એ મારી છે. સમજાણું કાંઈ એને ધર્મ કહીએ. ધર્મ આ બધા સામાયિક પ્રવાહ પડી પૂર્ણ કર્યા માટે ધર્મી છે ભૂલે નથી ખબર ને. ધર્મ તો ભગવાન આત્મા જ્ઞાનની મૂર્તિ આનંદનો સાગર
એને પુણ્યને પાપના રાગથી ભિન્ન પાડી સ્વભાવમાં એકાગ્ર થઈને જે કળા આનંદની જાગે એને ધર્મી અને ધર્મ કહેવામાં. એ ધર્મી પુણ્ય પાપ બે માંથી કે નિસ્તો નથી. બરાબર છેલ્લું છે ને, યા તે જ્ઞાનવંત નહીં કોઈ અભિલાષ હોય. હા હા જગતની મીઠાશ, એક તો શુભ ભાવ થાય એની મીઠાશ, એના બંધનમાં સાતા બંધાય એનું સાંભળે કે આવે ત્યાં મને એની મીઠાશ, અને એના ફળ આવા મળે બાજમાં. હા મોટા બંગલા, તેલથી શું કહેવાય બધા, તેલ ચિત્ર હું કેવું બધું તેલ ઓઇલ પેન કર્યા બીજું, અને એમાં ચિત્રામાં મોટા, અને એમાં વચ્ચે બેઠો હોય એ મોટું લાકડાનું મોટું આરસવાનું, 25-50 બેન પછી પાછું ચાંદીની થાળીઓ પથરી વિના નગડાનું. ભગવાન તું ક્યાં છો? ન્યા છો? એ બધાની તો તારામાં નાસ્તી છે. હે એ બધાની તો તારામાં. હા અહીં તો પ્રમત અવસ્થા થાય તારા ચૈતનમાં નથી. અહીં સુધી લઈ જવું. અરે છઠ્ઠી ઘાતમાં આવ્યું ને, આ પ્રમત અમૃત અવસ્થાઓ થાય ધ્રુવમાં કોઈ પર્યાય છે નહીં. હા એવો ભગવાન આત્મા જેમ દ્રષ્ટિમાં અને અનુભવમાં આવ્યો, એને આ હીણી અને અધિકતાની કોઈ ચીજમાં પોતાપણું એ માનતો. એનું નામ ધર્મ છે. ધર્મથી આમ કર્યા ને આ કે ધર્મ થઈ ગયા. સમજાણું કાંઈ? તાતે આ કારણે, ક્યાં કારણે? શુભ ને અશુભ ભાવ બે ભટકવાનો રસ્તો છે. એનાથી સંસાર ચલવાનો એ રસ્તો એમ કે આ કામ ભાઈ આવું. આ બધી શોભા વખતે એવી વાત કરી હોય છે એ મને સમજાય. હે 20,000 માણસ હોય, પત્રી પેલા ઉઠતા હોય, શ્રીખંડ ખાતા હોય, મંગળી કરીએ જે વેજાવા ધૂળે નથી મંગળી. સાંભળ ને અરે ભાઈ વાત ભાઈ, મંગળી તો એને કહીએ એ પુણ્ય પાપના વિકલ્પોથી હું જુદો, એના બંધનના રજકણોથી જુદો, આ એના ફળથી, એમાં હું નહીં, એ મારામાં નહીં. બરાબર એવા જુદાનું ભાન કરે તેને અહીં મંગળીકને એને શોભનિક આત્મા કહેવામાં આવે. પાંચમાં ગણાય તો ઠીક કહેવાય. સાધુ થાય કે વાંચતા આવડે અને લોકો સભા રાજી થાય તો સાધુ થયા સફાવો, નહીં આવડે ની વાત બે સાધુ કહેવાય. મૂર્ખ છો સમજને. હવે વાંચતા આવડે ના આવડે તો જળની ક્રિયા છે, અને બહારનો ઉઘાર છે એ પણ જળ છે. એમાં તારી મોટપ છે એને લઈને. હા અરે વાત અહીં તો કે છે કે ખરેખર તો અચેતન છે, માટે ધર્મી તેને ઈચ્છતો નથી. પણ ખરેખર તો પરના ઉપયોગ તરફનું વલણ છે ચેતનના ઉપયોગનું. એ પણ અચેતન છે, દુઃખદાયક છે, માટે તેને પણ ઈચ્છતો. આમાં આગળ પ્યાલા છે ભગવાનના માર્ગના. વિતરાગ પરમેશ્વર સંકિત એને કે છે. સમજાણું કાંઈ? ज्ञानी लोग दोनों की अभिलाषा नहीं करते. हाँ अज्ञानी एक जरीक पुण्य के यहाँ जाए जो मैं आप मिलूं
જો મારું આ જાણપણું, જો મેં બીજા કરતા ડાયા કઈ ગણો તો ખરા. એને ગણાવવું છે સંસારમાં રખડવામાં. હે રખડનારા અમને ગણો. ભાઈ ધર્મ તો એને કહીએ પુંસાપના ભાવ અને એનું બંધન ને નફો બધાથી મારી જીવ તો જુદી છે. બરાબર. મારા સ્વરૂપમાં એ કોઈ ચીજ છે. પુંસાપના વિકલ્પો કેવા મારી ચીજમાં. એ તો પ્રમાણ જ્ઞાનની અપેક્ષા પણ દ્રવ્યના ભાનની અંદર માત્ર પર્યાય પણ મારામાં નથી. એવું જે ધર્માત્મા જ્ઞાની એ પર્યાય પણ આવી કરું એવી ને જેને ઈચ્છા નથી એને પુણ્ય કરું એવો ભાવ જ્ઞાનીને હોતો. સમજાનું કાંઈ બીજો ખર્ચ જોઈએ ચંદ્રાનંદીનો કીધો એમ શુભ ભાવ કરનાર એમ માને અમને હિંસા ખપે નહીં, વિષય સેવો ખપે નહીં, અમારા ખપે નહીં. પેલો બ્રાહ્મણ ગયો ને ઓલો ચંડાળ નો દીકરો, અમારે દાળમાં ખપે નહીં, અમારાને ખપે નહીં અને અડવું ખપે નહીં. એમ શુભ ભાવની ક્રિયાઓ હમણાં માઉ ખપે નહીં, પૈસી ખપે નહીં, ફલાણ ખપે નહીં, અમારે માટે કરેલો આ ખપે નહીં. એવા જે શુભ વિકલ્પમાં પડ્યો એ અશુભ મારે ખપે નહીં એમ માનીને શું મારી ચીજ છે એમ માને છે. એ ચંદ્રાનો દીકરો ચંદ્રાણીનો જઈ બરાબર સીધી થયો તો બ્રાહ્મણ ઘરે ગયો ઘરમાં ક્યાં દીકરો એ તો ચંદ્રાણીનો પુત્ર છે એમ કહ્યું. અંદર શુભ ભાવ વાળો એમ કે મને આવું અશુભ ખપે નહીં, આવું ખપે નહીં. ચંદ્રાની ને ઘેરી ગયો બ્રાહ્મણ, ચંદ્ર દીકરો બ્રાહ્મણ ઘેરી અમારે ખપે નહીં. એવો આ શુભ ભાવ આમને ખપે નહીં. તારો શુભ ભાવ બંધનું કામ બરાબર આવું મને ખપે નહીં, આવું અમને ખપે નહીં, આવું એમને ખપે નહીં, અમારે શુભ ભાવ ખપે. સમજાવું કાંઈ અશુભ ભાવ કે અમારે વાંધો નહીં. હવે ગમે તેવું હોય પાપ કરીને વાંધો નહીં. કે બે મારા ચંદ્રાની ના દીકરા વિભાવના પુત્ર છે. ભગવાન આત્મા એ વિભાવની પરિસ્થિતિ તદ્દન જુદો છે. બરાબર. એનું જેને ભાન છે એને બે માં કેમ ભેદ પાડતો, બે માં એક નહીં તો નથી. પ્રમાણ વચન ગુરુદેવ.